નમસ્કાર, અમેઝિંગ મલ્ટીટાસ્કિંગ ટોક શોમાં આપ સૌનું સ્વાગત છે. સોશિયલ વર્કર, તમે જાણો છો સોશિયલ વર્કરનું કામ શું હોય છે? ઓફકોર્સ જાણતા જ હશો, પરંતુ આજે આપણી સામે જે પર્સનાલિટી આવી રહી છે, પારુલ સંદીપ જોબનપુત્ર, એ અલગ અલગ ક્ષેત્રે જોડાયેલી મહિલાઓને તથા અલગ અલગ અનાથ આશ્રમ છે કે વૃદ્ધાશ્રમ છે, દરેક જગ્યાએ પોતાનું યોગદાન આપે છે. અને એ ઘણા યોગદાન એવા છે જે હિડન છે, જેમની કોઈને જાણ પણ નથી હોતી, અને સ્પેશિયલી એ મહિલાઓને સપોર્ટ કરવામાં હંમેશા આગળ રહે છે. તો આ વસ્તુ એમને જે સોશિયલ વર્કિંગ કરે છે, લોકોને હેલ્પ કરે છે, એમના માટેનું ઇન્સ્પિરેશન કેવી રીતે એમને થયું અને એમાં એમણે ક્યારે આ વસ્તુ ચાલુ કરી, લોકોને હેલ્પ કરવાનું, લોકોને મદદ કરવાનું, એના વિશે એની સાથેની વાતચીત દરમિયાન આપણે જાણીશું. તો આજે અમેઝિંગ મલ્ટીટાસ્કિંગ ટોક શોમાં આપણી સમક્ષ એવા પર્સનાલિટી આવ્યા છે જે એક સોશિયલ વર્કર તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. તો પારુલબેન, આજે અમેઝિંગ મલ્ટીટાસ્કિંગ ટોક શોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો પારુલબેન, ઘણા સમયથી અમે જોઈએ છીએ કે દરેક ઇવેન્ટોમાં જ્યાં લેડીઝની કોઈ પણ ઇવેન્ટ હોય, મહિલાઓ કોઈ પણ ઇવેન્ટ કરતી હોય, એ સોશિયલ હોય કે પછી કોઈ પણ વૃદ્ધાશ્રમ સાથે કે કોઈ પણ આશ્રમ સાથે જોડાયેલી હોય કે NGO હોય, ત્યાં હંમેશા તમારું નામ બોલાય જ છે. હાજી. તો હું જાણી શકું છું કે તમે આ એઝ અ સોશિયલ વર્કરની જર્ની કેટલા સમયથી ચાલુ છે તમારી? એકચ્યુઅલી આ જર્ની મારી ઓનલી 1 યરથી જ સ્ટાર્ટ થઈ છે. 1 યરમાં ઘણું પ્રોગ્રેસ. રાઈટ. લાસ્ટ વુમન્સ ડેના દિવસે મેં આ વર્ક સ્ટાર્ટ કરેલું. ઓકે. એઝ અ વુમનને હેલ્પ કરવા માટે વુમન્સ ડેના દિવસે તમે સ્ટાર્ટ કર્યું હતું. ગ્રેટ. તો એઝ અ સોશિયલ વર્કર બનવું અને લોકોને હેલ્પ કરવી નોટ ઇઝી, રાઈટ? સો એનું ઇન્સ્પિરેશન તમને કેવી રીતે મળ્યું? એકચ્યુઅલી મારા ફાધર અને બ્રધર એ બધે ડોનેટ કરે છે બધું. એ બધું નાની હતી ત્યારથી જોતી આવતી હતી. મને બી એમ થતું કે હું પણ કંઈક ડોનેટ કરું, પણ આટલા વર્ષ બિઝી લાઈફ રહી કિડ્સમાં ને એમાં સો હવે હું ફ્રી થઈ ગઈ, તો એવું થયું કે હવે હું બી કરું આ. ઓકે, ગ્રેટ. અને મોસ્ટ પ્રોબેબલી જ્યારે બી અમે તમારી કોઈ પણ ઇવેન્ટના પોસ્ટર જોઈએ છે કે તમારું ઇન્સ્ટા પેજ જોઈએ છે, તો તમારી મોસ્ટલી એવી જર્ની હોય છે જે બી સોશિયલ વર્કર તરીકે કે વુમન ઇવેન્ટમાં તમે વધારે સપોર્ટ કરો. હાજી. રાઈટ. સો વુમન ફોર વુમન, તો તમારું મીન્સ જનરલી એવું કહેવામાં આવે છે કે એક લેડીઝ ક્યારે બીજી લેડીઝને આગળ વધતી નથી જોતી, પણ તમે એઝ અ લેડીઝ તરીકે લેડીઝને હેલ્પ કરો છો તો એ બહુ જ સારું કહેવાય. પણ એના માટે શું તમને ક્યારે એવું નથી થતું કે હું એક લેડીઝ તરીકે લેડીઝને હેલ્પ કરું, તો એ મીન્સ એવી જે જેલસી ફેક્ટર છે એ તમારામાં નથી આવતું? ના, નહીં આવતું. ઓકે. બિકોઝ એ આગળ વધે છે તો એ ક્યારેક તો ક્યાંક ને ક્યાંક બોલે છે કે મારા બેક સપોર્ટમાં પારુલ જોબનપુત્ર છે. ઓકે, ગ્રેટ. એટલે ઘણીવાર એવું કહેવાય છે ને કે એક સ્ત્રી બીજા સ્ત્રીના પગ ખેંચે, એક તદ્દન ખોટી વાત હોય છે. કેમ કે એક જ સ્ત્રી બીજી સ્ત્રીને આગળ લઈ જવા માટેનું ઇન્સ્પિરેશન્સ બની શકે છે. જેવી રીતે પારુલબેન દરેક સ્ત્રીઓને, દરેક મહિલાઓને એમની ઇવેન્ટમાં હેલ્પ કરતા હોય છે, તો એવી રીતે ઘણી બધી જગ્યાએ એમનું યોગદાન હોય છે. આના સિવાય પણ અમે જોયું છે તમારા પેજમાં કે તમે અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ એવી રીતે પણ બાળકોને ડોનેટ કરવા જતા હો છો, પણ એ બહુ જ હિડન હોય છે. હાજી. રાઈટ. એ હું એકચ્યુઅલી ઇન્સ્ટા પર નથી મૂકતી. હા, એક ઘણું એવું કહેવાય છે કે જ્યારે ડાબા હાથ કરે તો જમણાને ના ખબર પડે, જમણું કરે તો ડાબાને ના ખબર પડે. એ બહુ જ સારું કહેવાય. અને તમારું આ જે યોગદાન છે મહિલાઓ પાછળ કે બાળકો કે વૃદ્ધાશ્રમમાં, તો એમાં તમારા ઘરમાં તમારા સાથે કોનો સપોર્ટ છે વધારે? ઓબ્વિયસ છે મારા હસબન્ડનો સપોર્ટ. અને બાળકો એ પણ એગ્રી હોય છે. એગ્રી જ હોય છે. એ વૃદ્ધાશ્રમ જાઉં છું, અનાથ આશ્રમ જાઉં છું, ત્યારે એ જોડે આવે છે. બરાબર. એક સોશિયલ વર્કર તરીકે પારુલબેન જે વર્ક કરે છે એમાં એમના ઘરનાનો સપોર્ટ છે, એમના બાળકોનો સપોર્ટ છે, એમના ફાધર અને બ્રધર એમના ઇન્સ્પિરેશન છે. અને આગળની જર્નીમાં તમે શું કરવા માંગો છો એઝ અ સોશિયલ વર્કર? આગળની જર્નીમાં હું એ રીતે વિચારું છું કે લેડીઝને જે બી રિક્વાયરમેન્ટ હોય એ હું એ લોકોને પ્રોવાઈડ કરી શકું, એ લોકોને સપોર્ટ કરી શકું. ઓકે. સો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જે યોગદાન આપતા હોય છે કોઈને પણ, રાઈટ, તો આપણી એક લમસમ એમાઉન્ટ હોય છે, રાઈટ.
તો એ એમાઉન્ટમાં તમને ક્યારે કંઈ પ્રોબ્લેમ આવે છે? ના, હું ક્યારે પૂછતી જ નથી કે તમે કેટલા લેશો, એમ તમારી રિક્વાયરમેન્ટ શું છે. ઓકે, એટલે રિક્વાયરમેન્ટ જે પ્રમાણે ક્યાંક અટકતા હોય ત્યાં હા, એ લોકો અટકે હું ડાયરેક્ટ જ પૂછી લઉં છું કે તમારી રિક્વાયરમેન્ટ શું છે. ઓકે, એટલે એ લોકો જ્યાં અટક્યા હોય એ મને કહી દે છે એ લોકો. ગ્રેટ. એટલે કોઈ પણ વુમન્સ એન્ટરપ્રેનર કે કોઈ પણ મહિલાઓ જે અટકે છે ત્યાં પારુલબેન હંમેશા એઝ અ સપોર્ટર આવીને ઊભા રહે છે. એટલે જ કહે છે બેક સપોર્ટ. બેક સપોર્ટ, યાર. એ વાત સાચી છે. અને આજે એક સોશિયલ વર્કિંગ તરીકે એક મહિલાઓને આગળ વધવા માટે એક ઇન્સ્પિરેશન તરીકે જે પારુલબેન કામ કરે છે એ ખરેખર ખૂબ જ આમ કહીએ ને કે તમારા માટે બોલીએ એટલા શબ્દો ઓછા છે. એટલા માટે જ પારુલબેનને એઝ અ પાર્ટિસિપન્ટ ના કહી શકાય, પણ ઓપન ગુજરાત પાવરફુલ બિઝનેસ વુમન્સ એન્ટરપ્રેનર એવોર્ડ સિઝન 3 થવા જઈ રહ્યો છે. એમાં નારી પુરસ્કાર, એક નારી નારાયણી બનીને એક સ્વરૂપે જે બધાને હેલ્પ કરે છે. સો એ માટે આપણે એમનો પુરસ્કાર આપીને એમનું સન્માન કરવાનું છે. અને જે તમારા લાઈફની જર્ની છે જેમાં તમે આવી રીતે લોકોને સપોર્ટ કરીને આગળ વધો છો, અને હું એવું ઈચ્છું છું કે આવી રીતે દરેક લેડીઝે પણ બધાને સપોર્ટ કરવો જોઈએ. અને તમારી પાસે જે આવે છે યોગદાન એમાંથી 5% કે 10% તમે કોઈ પણ જરૂરિયાતમંદોને આપો, રાઈટ, તો તમે ઓલવેઝ આગળ વધી શકો છો. તો એની માટે તમારે લોકોને શું મેસેજ આપવા છે? તમે તો ચલો તમારી તો એક ઇમ્પ્રેશન પડી જ ગઈ છે કે પારુલ સંદીપ જોબન પુત્ર એટલે સોશિયલ વર્કર. હાજી. પણ બીજા બધાને જ્યારે યોગદાન આપવું હોય તો એ લોકોએ યોગદાન આપી અને કેવી રીતે મહિલાઓને કે બાળકોને કે વૃદ્ધાશ્રમમાં સપોર્ટ કરવો જોઈએ? એકચ્યુઅલી લેડીઝે જ્યારે ખબર હોય કે આ લેડીઝ આ બિઝનેસ કરે છે તો એને પોતાના ગ્રુપમાં એની એડવર્ટાઇઝ કરવી જોઈએ. ઓકે, પોતાના જ ગ્રુપમાં. રાઈટ, ગ્રેટ. એ વાત સાચી છે. પારુલબેન એક પીજે ઇવેન્ટ કરીને પણ એમની ઇવેન્ટ કંપની છે જેમાં ફેશન શો હોય કે કોઈ પણ કોમ્પિટિશન્સ હોય કે એવું બધું હોય, એ બધાનું પણ એમાં એમનું કાર્યરત છે. અને હું એવું ઈચ્છું છું કે જો એઝ અ સોશિયલ વર્કર પારુલબેન આટલું સરસ કામ કરે છે તો જે તે ગ્રુપમાં ઘણી બધી મહિલાઓ જોડાયેલી હોય છે, તો દરેક મહિલાઓએ પોતાની આવકમાંથી, રાઈટ, પોતાની આવકમાંથી 5% કે 2% પણ બચાવીને એવી રીતે ભેગા કરીને આપણે એમને આપવું જોઈએ, એમને સપોર્ટ કરવો જોઈએ. એમને જરૂર નથી, બટ આ એક યોગદાન છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે સમજી લો કે મારી પાસે 1000 રૂપિયા આવ્યા છે અને મારે એ 1000માંથી 100 રૂપિયા દાન પેટે કાઢવા છે, પણ એવું થાય છે કે ચલો બહાર નીકળીશ તો આપીશ, તો એ આપણે રહી જાય છે. તો આ મારા તરફથી લોકોને એક મેસેજ છે. પારુલબેન તો નથી કહેતા પણ હું કહું છું કે જો તમે કોઈ યોગદાન આપવા માંગો છો તો તમારે તમારા જે પણ ઇન્કમ છે એમાંથી 5% કે 10% તમારે બચાવી અને તમે પીજે ઇવેન્ટને આપી શકો છો, જેથી પારુલબેન તમારી સાથે, તમારે પણ જો એમની સાથે જોડાવવું હોય તો તમારી સાથે મળીને આવી રીતે વૃદ્ધ આશ્રમમાં કે અનાથ આશ્રમમાં બાળકોને અને વૃદ્ધ મહિલાઓને સપોર્ટ કરી શકે છે. એમ આઈ રાઈટ? રાઈટ. સો તમારી સાથે વાત કરીને ખરેખર ખૂબ જ સારું લાગ્યું, કારણ કે એઝ અ સોશિયલ વર્કર 1 વર્ષમાં તમારી જર્ની ઘણી બધી વિખ્યાત હાજી થઈ ગઈ છે. અને આવી રીતે જ બસ તમે લોકોને સપોર્ટ કરતા રહો અને તમને લોકોનો સપોર્ટ મળતો રહે એવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ.